નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાલય ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જેમાં ધોરણ 3 વિષય આસપાસ, જેમાં પ્રકરણ 14 આપણા ખોરાકો, જેમાં આગળના વિડીયોની અંદર આપણે બે કુટુંબો વિશે અભ્યાસ કર્યો હતો, જેમાં વેણુનું કુટુંબ અને રાણીનું કુટુંબ. તો આ બંને કુટુંબો વિશે શું શું ભેદ છે એના વિશે આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કર્યો હતો. તો એના આધારે આપણે આજે અમુક પ્રશ્નોના જવાબ શીખીશું. જેમાં પ્રશ્ન 6, વેણુના કુટુંબ અને રાણીના કુટુંબમાં મુખ્ય ભેદ કયો છે? તો વેણુનું કુટુંબમાં બધા જ સાથે મળીને કામ કરે છે, બધા સાથે ભોજન કરે છે અને નવરાશની પળો હોય ત્યારે સાથે મળીને વાતચીત કરે છે, કોઈ રમતો રમે છે અને પોતાના નવરાશનો સમય આનંદથી માણે છે. જ્યારે રાણીના કુટુંબમાં રાણી અને તેની મમ્મી કામ કરે છે અને તેના પિતા અને ભાઈ નવરાશની પળો સમાચાર પત્રો વાંચે છે, પણ રાણી અને તેના મમ્મીની સાથે નવરાશની પળોમાં માણતા નથી. પ્રશ્ન 2, તમારા કુટુંબમાં કોણ કોણ રહે છે? તો તમારા કુટુંબની અંદર કોણ કોણ રહે છે? તો અમારા કુટુંબની અંદર મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, દાદા, દાદી, કાકા, કાકી, આમ બધા રહીએ છીએ. પ્રશ્ન 8, તમારા ઘરમાં બજારમાંથી શાકભાજી અને કરિયાણું વગેરે વસ્તુઓ લાવવાનું કામ કોણ કરે છે? તો અમારા ઘરની અંદર શાકભાજી અને કરિયાણું દરેક વસ્તુ લાવવાનું કામ મમ્મી કરે છે અને એમાં જરૂરિયાત પૂરતી પપ્પા પણ મદદ કરે છે. પ્રશ્ન 9, તમારા કુટુંબના બધા જ સભ્યો સાથે જમે છે? જો ના તો કેમ? તો મારા કુટુંબના બધા જ સભ્યો સાંજે સાથે મળીને જમે છે, પણ બપોરના સમયે મારા પિતાજી ઓફિસે ગયેલા હોય છે, જેના કારણે અમે સાથે મળીને જમી શકતા નથી. પ્રશ્ન 10, તમારા ઘરમાં રસોઈના કામમાં કોણ મદદ કરે છે? તમારા ઘરમાં રસોઈના કામમાં કોણ મદદ કરે છે? તો અમારી મમ્મી એ રસોઈ બનાવે છે, પરંતુ હું અને મારા પિતાશ્રી તેને જરૂરિયાત પૂરતી મદદ કરીએ છીએ.